નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। 90 અને 2000ના દાયકાની શરૂઆતના બોલિવૂડની ઘણી લોકપ્રિય ફિલ્મોના નિર્માતા ધીરજલાલ શાહનું સોમવારે નિધન થયું છે। તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો इंडियन फिल्म टीवी प्रोड्यूसर काउंसिल सोशल मीडिया प्लेटफॉर्म पर धीरजलाल शाहना निधनના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના છે। જી હા મિત્રો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ધીરજલાલના ભાઈ હસમુખે પણ આ સમાચારની પુષ્ટિ કરીને કહ્યું કે તેમને કોવિડ હતો, ત્યારે પછી તેમના ફેફસામાં સમસ્યા થઈ હતી। છેલ્લા 20 દિવસથી તેમની તબિયત ખૂબ જ બગડી હતી। જી હા મિત્રો, ત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા। તેમની કિડની અને હૃદય પર અસર થઈ રહી હતી, જેના કારણે તેમને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।